હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો હું આજે તમારા માટે લઈને આવી છું ઓથેન્ટિક સ્ટાઇલ ઢોસાની રેસિપી. યસ, તો એના માટે છે મેં અહીં બધી પ્રિપરેશન છે એ પહેલેથી જ કરી રાખેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ છે એ આપણે મિક્સર રેડી કરી છે. તો તેના માટે છે મેં અહીં 3 કપ છે એ ટુકડા રાઈસ અને એ જ કપના માપથી છે અડદની દાળ 1 કપ લીધેલું છે. તેની અંદર 1 ચમચી છે હું મેથી ના સીડ્સ છે એ એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે આપણે 4થી 5 પાણીએ, મિનિમમ 4થી 5 પાણીએ છે આ રીતે હળવા હાથે આપણે એને વોશ કરી લઈએ છીએ અને પાણી બદલાવી નાખીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતે તેને છે ધીમે ધીમે એને વોશ કરી લઈએ છીએ, જેથી કોઈ પણ જાતની ઇમ્પ્યોરિટીઝ એમાં હોય તો એ છે એ ધીમે ધીમે દૂર થઈ જાય. અને મેથીના દાણા એડ કરવાનું એક કારણ છે, તેનાથી ફર્મેન્ટેશન છે એ ખૂબ જ સરસ પ્રમાણમાં છે એ થતું હોય છે. તો તમે જોઈ શકો છો. અને આને 4થી 5 કલાક છે તેને પાણીમાં પલાળી અને તેને આપણે છે એ રાખવાનું છે મિક્સરને. તમે જોઈ શકો છો અહીં આપણું મિક્સર છે એ વોશ થઈ ગયું છે. ત્યાર પછી આની અંદર હું 4થી 5 મોટા ગ્લાસ છે એ હું પાણી એડ કરું છું અને તેને અરાઉન્ડ 5થી 6 કલાક છે એ આપણે રહેવા દઈએ છીએ. અને આને પાણી કાઢી અને પછી એને મિક્સરમાં છે એ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ અને આપણું બેટર છે એ રેડી છે. તો હું મોસ્ટ ઓફ બેટર છે એ ઘરે જ બનાવતી હોઈ છું અને ઘરે બનાવેલા બેટરના ઢોસા છે એ ખૂબ જ સરસ થાય છે. અને હવે આપણે છે એ આપણે ચટણી પ્રિપેર કરી. તો આજે હું તમને 2 જાતની ચટણી છે એ હું તમને આજે શેર કરીશ એની રેસિપી. અને તો સૌપ્રથમ છે આપણે એક પેન લીધું છે, તેની અંદર છે અરાઉન્ડ હું મોટી 4 ચમચી છે એ હું તેલ એડ કરું છું અને તેલ ગરમ થાય ત્યાર પછી છે તેની અંદર આપણે છે એ વઘાર કરીશું. તો તમે જોઈ શકો છો કે અહીં આપણે રેડ ચટણી છે એ આપણે બનાવી છે. તો તેના માટે 1 ચમચી રાઈ છે એ એડ કરી છે. ત્યાર પછી છે તેની અંદર હું 1 ચમચી જીરું એડ કરું છું. પિંચ ઓફ છે એ આપણે હિંગ એડ કરી છે અને હળદર પણ છે એ આપણે 1 ચમચી છે એ એડ કરી છે. હવે અહીં મેં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ મેં લઈ લીધેલા છે. તમે જોઈ શકો છો અહીં આપણે રેડ કલરની જે ચટણી સાઉથ ઇન્ડિયન ક્યુઝિનમાં જે સર્વ થાય છે એ ઓથેન્ટિક રીતે કઈ રીતે બને છે એ હું તમારી સાથે શેર કરું છું. તેની અંદર અહીં મેં 2 ચમચી અરાઉન્ડ અડદની દાળ કાચી જ છે એ લીધેલી છે. ત્યાર પછી આ દાળિયાની જે દાળ આવે છે બજારમાં અવેલેબલ હોય છે એ પણ હું અરાઉન્ડ મોટી 3 ચમચી છે હું લઉં છું અને તેને પ્રોપર રીતે છે એ આપણે તેલમાં છે એ સાતળી દઈએ છીએ અને દાળની કચાશ છે એ થોડીક દૂર થઈ જાય ત્યાર પછી છે એ બીજા બધા મસાલા એડ કરી છે. તો હવે છે આની અંદર આપણે સૂકા લાલ મરચાં છે અરાઉન્ડ મેં 4થી 5 નંગ છે એ આ સ્ટેજે હું એડ કરું છું અને ત્યાર પછી છે એ બધા બીજા મસાલા એડ કરી છે આપણે. અહીં મારી પાસે લીલી ડુંગળી છે, લીલું લસણ છે, એ મિક્સમાં મેં લીધેલું છે. અત્યારે વિન્ટર સિઝન છે એટલે બધી વસ્તુ છે એ ગ્રીન અવેલેબલ હોય છે એટલે લીધેલું છે. જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે 2-3 લસણની સૂકી કળી પણ એડ કરી શકો છો. અહીં આદું અને મરચાંની કટકી છે એ પણ મેં લીધેલી છે અને તેને પણ છે આપણે સાતળી દઈએ છીએ. ત્યાર પછી અહીં અરાઉન્ડ 2 નંગ ડુંગળી છે એને મેં લીધેલી છે અને તેને પ્રોપર રીતે છે એ હલાવીએ છીએ અને અહીં ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે અને સોતે કરી છે જેથી કરીને ડુંગળીની કચાશ રહે નહીં અને એનો પ્રોપર છે સ્મોકી ફ્લેવર છે આપણી ચટણીમાં આવી જાય. તો ફ્રેન્ડ્સ અહીં મેં મોટા ચંક્સ જ લીધેલા છે બિકોઝ ઓલરેડી આપણે એન્ડ ઓફ ધ ટાઈમ આપણે એને ગ્રાઇન્ડ જ કરવાની છે ચટણીને અને તેની અંદર છે હું સ્વાદ પ્રમાણે નિમક એડ કરું છું અને ત્યાર પછી છે એની અંદર હું આ મોટા ચંક્સમાં મેં કટ કરેલા અરાઉન્ડ મોટી સાઇઝના 2 ટમેટાં છે એ મેં કટ કરીને રાખ્યા છે એ હું એડ કરું છું અને લીમડો પણ આ સ્ટેજે હું એડ કરી છું. જો તમારે લીમડો અત્યારે એડ કરવો હોય તો તમે અત્યારે બી એડ કરી શકો છો. અધરવાઇઝ જ્યારે આપણે આ ચટણી જ્યારે ગ્રાઇન્ડ કરી છે અને ઉપરથી એક વઘાર એડ કરી છે ત્યારે પણ આ લીમડો તમે એડ કરી શકો છો. મેં અહીં અંદર જ છે એ એડ કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું જે મિક્સર છે એ ખૂબ જ સરસ છે એ બનીને છે એ તૈયાર થતું આવે છે અને આને આપણે છે એ પ્રોપર રીતે છે કૂક કરવાનું છે જેથી એની કચાશ રહી જાય. તો આ સ્ટેજે હું 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું. વધારે નથી કરતી કારણ કે આપણે લીલું લસણ છે, મરચું છે અને સૂકા લાલ મરચાં બી છે એ લીધેલા છે એટલે આમાં તમારી તીખાશની બેલેન્સ છે એ તમે તમારી રીતે
કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે કલર પણ બહુ જ સરસ આવ્યો છે. હવે તેને છે એક હું નાના બર્નર ઉપર છે એ ટ્રાન્સફર કરું છું. અને હવે છે એ આપણે જે ઢોસામાં જે મસાલો જે આપણે પ્રિપેર કરી છે એ આપણે અત્યારે બનાવી છે. તેના માટે છે હું અહીં મોટી 4 થી 5 ચમચી છે એ હું તેલ એડ કરું છું. અને તેલ ગરમ થાય પછી છે એ આપણે બીજા બધા મસાલા છે એ આપણે એડ કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મેં આ બધા મસાલા છે એ મેં લીધેલા છે. તો રેડ કલરની જે ચટણીમાં છે અત્યારે હું કોથમરી પણ આ જ સ્ટેજે એડ કરી દઉં છું, જેથી એની ફ્લેવર પણ સરસ આવે અને તે પણ મિક્સરમાં ગ્રાઇન્ડ થાય ત્યારે તેનો કલર બી છે એ સારો આવે. તો આની અંદર છે તેલ ગરમ થાય ત્યાર પછી 1 ચમચી છે હું રાઈ એડ કરું છું. અને તેની અંદર હું જીરું છે એ પણ હું છે 1 ચમચી છે એ જીરું એડ કરું છું. અને ત્યાર પછી હળદર એડ કરું છું. અને ત્યાર પછી પિંચ ઓફ હિંગ એડ કરું છું. બટેકાનું જે મસાલાનું મિક્સર આપણે બનાવી છે તેની અંદર રાઈની જે ફ્લેવર છે એ પ્રોમિનન્ટ આપણે રાખી છે. તો તમે જોઈ શકો છો કે અહીં બધા મેં મસાલા છે એ રેડી કરેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ હું આદુની કટકી છે એ એડ કરું છું. અને ત્યાર પછી છે લીલું લસણ, લીલી ડુંગળી છે એ મેં લીધેલી છે, તેને પણ હું આ સ્ટેજે છે એડ કરી દઉં છું. અને તેને પ્રોપર રીતે છે આપણે એને હલાવતા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો અત્યારે છે એ ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે અને આપણે સોતે કરી છે. સાવ ધીમો ગેસ છે એ આપણે રાખતા નથી, જેથી કરીને તેની સ્મોકી ફ્લેવર છે એ આપણા મસાલામાં આવે. અને આ રેસીપી છે ફ્રેન્ડ્સ એ પ્રોપરલી ઓથેન્ટિક રેસીપી છે. આમાં કોઈ પણ શોર્ટકટ નથી. જો તમારે ટિપિકલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસા ખાવા હોય તો આ રેસિપીઝ છે એ તમારે ફોલો કરવી પડે એમ છે. સો આની અંદર છે હું અરાઉન્ડ અહીં 1 ચમચી છે એ અત્યારે હું ચણાની દાળ છે એ એડ કરું છું. દાળિયાવાળા ચણાની દાળ, તેની અંદર મેં ટમેટાં એડ કરેલા છે. અને હવે આ બટેકા છે તેને મેં બાફી રાખ્યા છે, તેને એડ કરું છું. અને તેની સાથે કોથમરી પણ છે હું એડ કરી દઉં છું. તો આપણા બધા મસાલા છે હું એક સાથે છે એ એડ કરી દઉં છું. અને હવે ત્યાર પછી છે તેની અંદર 1 ચમચી હજી હળદર પાવડર છે, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર છે, 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર છે એડ કરું છું. અને ત્યાર પછી છે આને આપણે પ્રોપર રીતે છે એ હલાવી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ ઉપર છે એ આપણે કરવાની છે. અને બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને વ્યવસ્થિત રીતે છે એ હલાવવાનું છે, જેથી કરીને આપણું મિક્સર છે એ તૈયાર થઈ જાય. અને અહીં ફ્રેન્ડ્સ આપણે એક રેડ ચટણી બનાવી છે, એક જે વ્હાઈટ ચટણી છે એ પ્રિપેર કરી છે, અને જે મિક્સર બટેકાનો મસાલો છે એ પણ આપણે પ્રિપેર કરી છે. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે છે હું આ બધી વસ્તુ છે એ મિક્સ કરતી જાઉં છું. અને આપણો મસાલો છે એ બનીને રેડી છે. અને એટ લાસ્ટ મેં જે ગેસની ફ્લેમ છે એ ધીમી કરીને તેની અંદર છે એક અડધું લીંબુ છે એ સ્ક્વીઝ કરેલું છે, જેથી તેના બધા સ્વાદ છે એ બેલેન્સ થઈ જાય. અને આ લીંબુ છે એ આપણે એટ લાસ્ટમાં જ છે એ સ્ક્વીઝ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો બટેકાનો મસાલો છે એ ખૂબ જ સરસ છે એ પ્રિપેર થઈને આવ્યો છે. આની અંદર આપણે ખાંડ છે એ એડ કરતા નથી. તો લો ફ્લેમ ઉપર આપણા ટમેટાની જે ચટણી છે એ પણ છે એ કૂક થઈ ગઈ છે. તો હવે આને છે એ આપણે સાઈડમાં છે એ ઠંડી કરવા રાખી દઈએ છીએ. અને ત્યાર પછી છે તેને ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. તો મીનવાઇલ છે આપણે વ્હાઈટ ચટણી છે એ પ્રિપેર કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તેના માટે આપણે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જોઈએ છે: અડદની દાળ, કોથમરી, આદુ મરચાં, દહીં છે, અને લીલું ટોપરું છે એ મેં લીધેલું છે, લીમડો અને લાલ મરચાં છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એક મિક્સર જાર લઈ લઈએ. તેની અંદર છે અહીં આપણે લીલું ટોપરું છે એ એડ કરી છે. અરાઉન્ડ મેં એક મોટો વાટકો છે એ લીલું ટોપરું છે એ એડ કરેલું છે. ત્યાર પછી તેની અંદર આદુ અને મરચાં છે એ એડ કરેલા છે. 2 નંગ મરચાં અને અડધો ટુકડો આદુનો છે એને મેં ઝીણું ઝીણું ચોપ કરીને રાખ્યું છે અને એ એડ કરું છું. ત્યાર પછી આ ચણાની દાળ છે, દાળિયાના ચણાની દાળ, એ પણ હું એડ કરું છું, મોટી 3 ચમચી. તેની અંદર અત્યારે મેં મોળું દહીં છે ઘરનું બનાવેલું એ એડ કરેલું છે. અને તે પણ મેં એક વાટકો છે એ લીધેલું છે. અને આની અંદર છે હું સ્વાદ પ્રમાણે નિમક છે એ એડ કરું છું. અને નિમક એડ થઈ ગયા પછી આને છે આપણે પ્રોપર રીતે છે એ મિક્સરમાં છે એ ગ્રાઇન્ડ કરી લઈએ છીએ.
આની અંદર કોઈ પાણી એડ કરતા નથી અને બને તો મોડું દહીં તમે લઈ શકો તો એનો ટેસ્ટ એ ખૂબ સરસ આવે છે. તમે જોઈ શકો છો કે આપણી ચટણી છે એ પણ ગ્રાઇન્ડ થઈ અને તૈયાર છે. હવે તેનો વઘાર છે એ આપણે કરીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ગેસની ફ્લેમ ઓન કરી એક વેસલમાં છે એ આપણે ઓઇલ છે તેલ છે એ ઉમેરી દઈએ છીએ. અહીં અરાઉન્ડ મોટી 3 ચમચી છે એ તેલ હું એડ કરું છું અને આ ચટણીમાં છે તેલનું પ્રમાણ થોડુંક ઓછું રહે છે. તેની અંદર છે હું 1 ચમચી છે રાઈ છે એ 1 થી 1.5 ચમચી હું એડ કરું છું અને હિંગ છે એ પિંચ ઓફ આપણે એડ કરી છે. આમાં આપણે જીરું કે હળદર છે એ એડ કરતા નથી. ત્યાર પછી લાલ મરચું અને લીલા લીમડાના પત્તા એ આપણે એડ કરી દઈએ છીએ અને અડદની દાળ છે 1 ટેબલ સ્પૂન એ હું એડ કરું છું અને આ મિક્સરને છે એ લો ફ્લેમ ઉપર છે પ્રોપર રીતે સાતળી દઈએ છીએ જેથી કરીને અડદની દાળની કચાશ છે એ જતી રહે. અને લીલા લીમડાના પત્તા છે એ કમ્પલસરી છે સાઉથ ઇન્ડિયન ક્યુઝિનમાં, તો ફરજિયાત એડ કરવા, તેનાથી જ સ્વાદ સરસ આવશે. તેની અંદર આપણું જે વ્હાઈટ મિક્સર છે એ આપણે એડ કરી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે હલાવી દઈએ છીએ. આપણે મીઠું છે એ પહેલાં એડ કરી દીધું હતું એટલે હવે કોઈ પણ જાતના મસાલા છે એ કરવાની જરૂર રહેતી નથી અને તીખાસ માટે આપણે આદું અને મરચાં લીધેલા છે, સો હવે આપણે તીખાસની બી જરૂર રહેતી નથી. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ચટણી છે એ ખૂબ જ સરસ બનીને આવી છે અને હું મિક્સરમાં થોડુંક પાણી એડ કરી અને આ સ્ટેજે છે તેને હું ચટણીના મિક્સરમાં છે એ એડ કરી દઉં છું અને પ્રોપર થિકનેસવાળી ચટણી છે એ આપણી રેડી છે. અને હવે છે એ આપણી લાલ ચટણીનું મિક્સર પણ ઠરી ગયું છે અને તેને એક બાઉલમાં છે એ લઈ અને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. એને કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે અને હવે તેનો વઘાર છે એ આપણે પ્રિપેર કરી છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ એક વેસલ લીધું છે, તેની અંદર છે અરાઉન્ડ હું મોટી 4 ચમચી હું અત્યારે તેલ એડ કરું છું અને તેલ ગરમ થાય ત્યાર પછી છે તેની અંદર છે આપણે વઘાર કરી છીએ અને ટામેટાં ડુંગળીની જે આપણે રેડ ચટણી બનાવી છે તે છે એ સોતે થઈને જ આવી છે, જેથી કરીને તેને પકાવવાની કોઈ જરૂર રહેતી નથી. તો તેલ ગરમ થાય ત્યાર પછી 2 ચમચી અહીં મેં રાઈ લીધેલી છે, પિંચ ઓફ હિંગ ઉમેરેલી છે અને પછી અહીં લીલું લસણ, લાલ મરચું અને કોથમરીની જે દાંડી છે એને પણ મેં લીધેલી છે. તેનો સ્વાદ છે એ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે, તો જરૂરથી એડ કરવી. અને તેને હું છે આ સ્ટેજે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં વઘારમાં છે એ એડ કરું છું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે આપણે સોતે કરી દઈએ છીએ અને આ સ્ટેજે સોતે થઈ ગયા પછી તેની અંદર છે તે આપણે રેડ ચટણીનું જે મિક્સર છે એ એડ કરશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું વઘારનું જે મિક્સર છે એ પ્રોપર રીતે છે એ સતડાવા આવે, તેની કચાશ દૂર થાય પછી જ છે એ આપણે તેમાં મિક્સર છે રેડ ચટણીનું એ આપણે એડ કરી છે. આ સ્ટેજે નમક છે એ હું સ્વાદ અનુસાર નમક એડ કરી દઉં છું અને ત્યાર પછી છે ફ્રેન્ડ્સ આપણું જો મિક્સર છે તમે જોઈ શકો છો અને મેં કોર્સલી ગ્રાઇન્ડ કરી દીધું છે, તેને હું આ સ્ટેજે છે એ એડ કરી દઉં છું અને આ સ્ટેજે એડ કર્યા પછી તેને પ્રોપર રીતે છે હલાવી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, ટમેટાં અને ડુંગળીનું માપ સામે આપણે રાખવાનું નથી. ટમેટાનું પ્રમાણ છે એ થોડુંક વધારે લેવાનું છે અને ડુંગળી છે એનું અડધું પ્રમાણ લેવાનું છે, તેનાથી ડબલ છે એ ટમેટાનું પ્રમાણ લેવાનું છે. અને આ સ્ટેજે છે આપણી ચટણીનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને થોડુંક પાણી છે મિક્સર ગ્રાઇન્ડરમાં હું મિક્સ કરી અને આમાં એડ કરી દઉં છું અને પાણી બળે ત્યાં સુધી આપણે ચટણીને છે એ કૂક કરી છે, જેથી કરીને એની થિકનેસ છે જે આપણે જોતી હોય એ પ્રમાણે છે આવી જાય. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ચટણી છે એ પણ રેડી છે. હવે આ સ્ટેજે છે તેની અંદર છે હું અરાઉન્ડ નાની 2 ચમચી છે એ હું ખાંડ એડ કરું છું. મારી પાસે છે એ બ્રાઉન શુગર છે, તો મેં બ્રાઉન શુગર લીધેલી છે. તમે ખાંડ એડ કરી શકો છો અને ખાંડ એડ કર્યા પછી એને પ્રોપર રીતે છે આપણે હલાવી દઈએ છીએ. ખાંડ એડ કરવાનું એક જ રીઝન છે કે ચટણીમાં જે કાંઈ બી ટમેટાની ખટાશ છે એ બેલેન્સ થઈ જાય. ખાંડનો કોઈ પ્રોમિનન્ટ ટેસ્ટ ચટણીમાં આપણે લઈ આવવા માગતા નથી, પણ જે મસાલા છે એ આપણા બેલેન્સ થઈ જાય તેના માટે. હવે
અહીં એક મેં ફરીથી એક સોસપેન લીધેલું છે, તેની અંદર છે હું અરાઉન્ડ મોટી 4 ચમચી છે હું તેલ એડ કરું છું. અને આપણે જે સાંભારનો મસાલાનું જે મિક્સરનો વઘાર છે એ આપણે રેડી કરી છે ફ્રેન્ડ્સ. તો સાંભારની રેસીપી છે એ મેં મારી ચેનલ ઉપર છે, ઓથેન્ટિક સાંભારની રેસીપી મેં શેર કરેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે હું આપી દઈશ. તો અહીં મેં તેલ ગરમ થાય ત્યાર પછી છે એ હું 2 ચમચી છે એ રાઈ એડ કરું છું. અહીં મેં 2 ચમચી જેટલું જીરું છે એ હું એડ કરું છું. અને ત્યાર પછી છે હિંગ છે એ આપણે એડ કરી દઈએ છીએ. અને આ વસ્તુ છે એ મીડિયમ ટુ હાઈ ફ્લેમે છે એ આપણે કરી છીએ. પિંચ ઓફ હિંગ અને હળદર છે એ એડ કરી દઈએ છીએ. અને આ આપણા વઘારને છે એ પ્રોપર રીતે છે એ સાતડી દઈએ છીએ. અને ત્યારબાદ છે આપણા સાંભારમાં છે અહીં ઉમેરી દઈએ છીએ. તો અહીં મેં તુવેરની દાળ છે એને મેં પલાળી અને તેના અંદર બધા વેજીટેબલ્સ નાખી અને તેને ગ્રાઇન્ડ કરી લીધું છે. તેની અંદર જ છે હું આ વઘાર છે એડ કરી દઉં છું. ટમેટું, ડુંગળી, દૂધી અને બીજા બધા મસાલા છે, આદુ, લસણ અને મરચાં, એને મેં બાફવામાં જ છે એ એડ કરી દીધા હતા. અને આની પ્રોપર રેસીપી છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમને હું શેર કરી દઈશ, જેથી કરીને તમે સાંભાર એમાંથી જોઈ શકો છો. તેનો ફૂલ વિડીયો છે એ તમે જોઈ શકો છો. તો આની અંદર છે અરાઉન્ડ હું 3 થી 4 નાની ચમચી છે એ સાંભાર મસાલો છે એ એડ કરું છું. અને સાંભાર જેટલો ઉકળે તેટલો જ એનો સ્વાદ છે એ ખૂબ સરસ આવે છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી તેની અંદર છે 2 ચમચી લાલ મરચું પાવડર, 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે એ હું એડ કરું છું. અને તમે જોઈ શકો છો સાંભાર ઉકળે છે અને તેની અંદર છે આપણે મસાલા એડ કરતા જઈએ છીએ. અહીં મેં મીઠું પણ ઉમેરેલું નહોતું, તો તેને પણ હું સ્વાદ અનુસાર છે એ હું એડ કરી દઉં છું. અને આ સાંભાર જ્યારે ઉકળતો હોય તેની અંદર જ છે આપણે કોથમરી છે એ એડ કરી દઈએ છીએ, જેથી તેની ફ્લેવર પણ સાંભારમાં બેસી જાય. અને તમારે ઉપરથી એડ કરવી હોય તો બી છૂટ છે, પણ થોડીક કોથમરી છે આમાં અંદર એડ કરી દેવાની આપણે. અને અહીં મેં એક મારી પાસે મોટું લીંબુ હતું, તો મેં આખું લીંબુ છે એ સ્ક્વીઝ કર્યું છે. અને આ સાંભારમાં આપણે ગળપણનો ઉપયોગ કરતા નથી. અને ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ છે એ સાંભાર બનીને તૈયાર થાય છે, બિકોઝ કોઈ પણ વેજીટેબલ છે એ દેખાતા નથી અને બધા જ વેજીટેબલ્સ આપણે એમાં ઉમેરી દઈએ છીએ, જેથી તમારા બાળકો પણ છે વેજીટેબલ્સ ખાઈ લે છે અને સાંભાર પણ છે જે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભાર બને છે તેને જ છે એ આપણે પ્રિપેર કરીએ છીએ. જો તમારે સાંભારની રેસીપી જોતી હોય ફ્રેન્ડ્સ, તો તમે મને એ પણ કહી શકો છો, તો એ પણ હું શેર કરીશ. તો અહીં આપણે તૈયાર છે વ્હાઈટ ચટણી, રેડ ચટણી અને જે બટેકાનો મસાલો છે એ અત્યારે મેં પ્રિપેર કરી અને તૈયાર રાખ્યો છે. સો હવે આપણે છે એક તવી લીધેલી છે અને તેને મેં ગરમ કરવા રાખી દીધી છે. અને તેની અંદર છે આ બેટરથી છે એ આપણે ઢોસો છે એ બનાવી છીએ. બેટરને છે ધીમે ધીમે હળવા હાથે પોર કરતા જઈએ છીએ. અહીં મારી પાસે નોનસ્ટિક તવી છે. જો તમારી પાસે કાસ્ટ આયર્નની તવી હોય તો તમે એમાં બી બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો આપણું બેટર છે ખૂબ જ સરસ રીતે છે અને સ્પ્રેડ થઈ ગયું છે. હવે તેની ઉપર છે એ હું લાઇટ છે એ ઘરનું બનાવેલું ઘી એ હું સ્પ્રેડ કરું છું. તમે બટર બી યુઝ કરી શકો છો અને તમે તેની સાથે તેલમાં જો બનાવવા ઈચ્છતા હોય તો તમે એ પણ કરી શકો છો. પણ પર્સનલી મને આમાં ઘીની જે ફ્લેવર છે એ સરસ આવે છે, તો હું આ સ્ટેજે છે એમાં ઘી સ્પ્રેડ કરીશ. અને આ મારી પાસે છે એ ડ્રાય ચટણી છે, કરી લીવ્સની ડ્રાય ચટણી. યસ, જે મીઠા લીમડાના પત્તા આવે છે એને મેં સૂકવી અને એને મેં છે એની ડ્રાય ચટણી બનાવેલી છે. એ હું મોસ્ટ ઓફ છે એ ઢોસામાં છે એ સ્પ્રેડ કરતી હોય છું અને તેનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. અને તમે તેને 2 થી 3 મહિના સુધી ફ્રીઝમાં છે એ સ્ટોર બી કરી શકો છો. જો તેની રેસીપી જોતી હોય તો બી મને કમેન્ટ સેક્શનમાં છે એ જરૂરથી કહેજો, તો હું તેની રેસીપી પણ તમારી સાથે છે એ શેર કરીશ. તો હવે આપણો ઢોસો છે એ 50 to 60% કૂક છે. આ સ્ટેજે છે એ હું મસાલો છે એમાં હું એડ કરી દઉં છું. અને મસાલાની ક્વોન્ટિટી તમે તમારી રીતે છે એ એડજસ્ટ કરી શકો છો અને જે રીતે ખવાતો હોય એ રીતે આપણે છે મસાલાને લઈએ છીએ. ઢોસો થોડોક કૂક થાય પછી એમાં મસાલો એડ કરવો. તમે ડાયરેક્ટ મસાલો એડ કરશો તો એ થોડોક ઢોસો છે એ ઢીલો પડી જશે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આપણો ઢોસો છે એ ઉથલી ગયો છે અને આપણો ઢોસો છે એ સર્વ કરવા માટે તૈયાર પણ છે. તો ફ્રેન્ડ્સ, તમને ઢોસો કેવો લાગ્યો એ ટ્રાય કરીને જરૂરથી